આવતીકાલે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં નર્મદા જિલ્લામાં હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉમટવાના છે ને ભર વરસાદમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થકો આદિવાસી નેતાઓ પ્રચાર કરી રહ્યા છે, લોકો વચ્ચે જઈ રહ્યા છે, લોકોને કહી રહ્યા છે કે મોટી સંખ્યામાં ઉમટવાનું છે। શું મામલો છે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગઈકાલે ગુજરાત હાઈકોર્ટમાંથી શકુંતલા વસાવા માટે રાહતના સમાચાર મળ્યા। હાઈકોર્ટે તેમને જામીન આપ્યા, ખેડૂતોને પણ જામીન મળ્યા। ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટીએ જે જાહેરાત કરી હતી કે 24 તારીખે તેઓ નર્મદા જિલ્લામાં રાજપીપળા ખાતે ચૈતર વસાવાના સમર્થનમાં એક જનસંમેલન બોલાવવા જઈ રહ્યા છે, ત્યારે મોટી સંખ્યામાં લોકો ઉમટવાના હોય તે પ્રકારની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। હાલ આદિવાસી વિસ્તારોમાં સિગ્નેચર કેમ્પેન ચલાવવામાં આવી રહ્યો છે અને આ સિગ્નેચર કેમ્પેન થકી આદિવાસી સમાજના ધારાસભ્ય ચૈતર વસાવા સામે જે કેસો થયા છે, જે લડતો તેમને ચલાવી છે, તે તમામ બાબતો છે તે લોકો સુધી પણ પહોંચાડવામાં આવી રહી છે। ને આ જે સિગ્નેચર કેમ્પેન પછી કાલે નર્મદા જિલ્લા કલેક્ટરને આમ આદમી પાર્ટીના નેતાઓ છે તે આવેદનપત્ર પાઠવશે અને આ મામલો એક તરફ ગુજરાત હાઈકોર્ટમાં પણ ચાલી રહ્યો છે। ત્યારે આ વચ્ચે જે અલગ અલગ તાલુકાઓ છે, ગામો છે, ત્યાં આમ આદમી પાર્ટીના નેતાઓ, આદિવાસી નેતાઓ, ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થકો છે તે ભર વરસાદમાં લોકો વચ્ચે પહોંચી રહ્યા છે, પ્રચાર પ્રસાર કરી રહ્યા છે। એ વિડીયો સામે આવ્યા છે, આપ આ વિડીયો જુઓ। हम तुम्हारे साथ हैं। चैतर भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। चाले भाई चाले, चाले भाई चाले, चाले भाई चाले। चैतर भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। चैतर भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। चाले भाई चाले, चाले भाई चाले। चैतर भाई जिंदाबाद, चैतर भाई जिंदाबाद। चैतर भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। चैतर भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। જે રીતે આપ વિડીયોમાં જોઈ શકો છો કે આમ આદમી પાર્ટીના નેતાઓ છે તેઓ દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવાનું પેમ્પલેટ દર્શાવવામાં આવી રહ્યો છે અને લોકો સુધી તેમનો મેસેજ પહોંચાડવામાં આવી રહ્યો છે કે આદિવાસી સમાજ માટે તેઓ લડતા આવ્યા છે, બોલતા આવ્યા છે અને તેમના સમર્થનમાં આજે સંમેલન મળવા જઈ રહ્યું છે। જોવાનું એ રહ્યું કે આવતીકાલે કેટલી મોટી સંખ્યામાં લોકો છે તે રાજપીપળા ખાતે ઉમટવાના છે અને કઈ રીતનો કાર્યક્રમ રહેવાનો છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો।